નોટબુક માં લખી લેજો. ફેર બુક માં પ્લીઝ કોઈ નહીં લખશે, બીકોઝ ફેર બુક ઇઝ અ ગુડ થિંગ. ફેર બુક્સ ના ઘણા બધા માર્ક્સ હોય છે. સો એના પછી માર્ક કરો નેક્સ્ટ વન, વોન્ટેડ, જરૂરી. વોન્ટેડ, જરૂરી. વર્કિંગ હાર્ડ, કોમન વર્ડ છે, સો આમાં બહુ વધારે લાંબુ નથી જવું, બીકોઝ ધીસ વર્ડ ઇઝ વેરી મચ કોમન. earning, EARNINGS, earning, મતલબ કમાણી. ઇન્સાનની કાંઈ બી એની કમાણી હોય, જેટલું કમાય છે એને અર્નિંગ્સ કહેવાય છે. વરી, WORRY, વરી, તો ચિંતા કરવી. અરેસ્ટ, ARREST, અરેસ્ટ. અરેસ્ટ નો મતલબ શું થાય છે? અને જેલમાં પૂરી દેવા, ધરપકડ કરવી ગુજરાતીમાં. ધરપકડ કરવી, જપ્ત કરવું. અહીંયા જપ્ત કરવું થાય છે, બીકોઝ એને પકડી લે છે અને એની પાસે જે કઈ માલ છે એ પણ બધું જપ્ત કરી લે છે. સો સમથિંગ લાઈક ધેટ, જપ્ત કરી લે, ધરપકડ કરી લે, એવું પણ. બટ વી આર નોટ રાઇટિંગ ધેટ ગુજરાતી. અરેસ્ટ કોમન વર્ડ છે, અરેસ્ટ શીખવો તો વધારે બેટર છે. અને લાસ્ટ વન, કોર્ટ, COURT, કોર્ટ. ભલે કોઈ વર્ડ ડબલ વાર આવ્યા છે, નો ઇશ્યુઝ, ડબલ વાર આવ્યા છે તો ડબલ વાર લખશું, બીકોઝ અકોર્ડિંગ ટુ ધ પેરેગ્રાફ we had marked the hard words. બરાબર, આખા લેસન ના હાર્ડ વર્ડ્સ નથી માર્ક કર્યા, બટ અકોર્ડિંગ ટુ ધ પેરેગ્રાફ વાઇઝ we had marked out the hard words. ઓકે, તો લેસન નો લાસ્ટ હાર્ડ વર્ડ છે ઈ કોર્ટ છે, COURT, કોર્ટ. કોર્ટ મતલબ ઈ ગુજરાતી વર્ડ નથી ખબર નહીં. કોર્ટ મતલબ દરબાર. કોર્ટ જે છે ને બોલવામાં બે આવે છે, COAT. આ કોર્ટ મતલબ કે જે which we teachers wear, અમે ટીચર્સ જે પહેરીએ છીએ સ્કૂલમાં, બ્લેઝર whatever we see, વન જે વકીલ કે એ લોકો પહેરે છે એને કહેવાય છે કોર્ટ. એન્ડ ધીસ કોર્ટ ઇઝ દરબાર. રાજાનું દરબાર હોય ને એને કોર્ટ કહેવાય છે. તો અગર ના ખબર હોય તો લખજો, COURT, કોર્ટ મતલબ કે દરબાર, રાજાનું દરબાર. ઓકે, ફિનિશ. તો હવે ટ્રુ ઓર ફોલ્સ નું સ્ટાર્ટ કરીએ આપણે. યસ. મેમ, બધી ગર્લ્સ નું કોર્ટ થઈ ને ગયું? અદાલત પણ કહેવાય ને? એ પણ કહેવાય, પણ યા પર રાજાની વાત થાય છે, સો રાજાનું દરબાર. અગર વકીલ યા જજ ઓર એનીથિંગ લાઈક એવું હોત આ લેસન ની અંદર, તો ઓફકોર્સ કોર્ટ એટલે આપણે અદાલત છે. બટ હિયર કિંગ એન્ડ એવરીથિંગ, એટલે કોર્ટ ને આપણે રાજાનું દરબાર કહ્યું, બરાબર. Let's finish. Shall we go ahead? યસ યસ. ચલો, એના પછી હવે ટ્રુ ઓર ફોલ્સ કરી લઈએ. 11 ટ્રુ ઓર ફોલ્સ છે. 10 true or falses are from the text. But the 11th one, true or false, is you have to think. 11મી true or false જે છે એમાં તમને સોચીને આન્સર આપવાનો છે, and that is of yes or no. બાકીની બધી ટ્રુ ઓર ફોલ્સ છે. when you see this thing તમને આમનામ જ સમજાઈ જતું હશે, બરાબર. so we are heading towards our true or false. 11 true or false. ટેક્સ્ટ બુક છે, તો ટેક્સ્ટ બુક ની અંદર ડાયરેક્ટ આપણે માર્ક કરશું એવરી નાવ એન્ડ ધેન. આવા સિલી ક્વેશ્ચન્સ ઇન બિટવીન પૂછશું નહીં કે ટેક્સ્ટ બુકમાં લખીએ કે કેમાં લખીએ. Create a scene. Okay. Starting માં કીધું, if you have textbook, write in textbook. If you don't have, then write in your rough book. That's it. Okay, number 1 કોણ રીડ કરે છે? મિસ, હું રીડ કરું? શું કરું? 41 રોલ નંબર. નું નામ શું? 41. 41, પણ નામ શું દીકરા તમારું? અબ જાણી શકી ને. ઓકે સગીના, ગો એહેડ બેટા. Yes. The statue had many flowers.
ફોલોવર્સ છે દીકરા, ફોલોવર્સ બોલાય છે. followers. હા, નંબર 1, સાધુ હેડ મેની ફોલોવર્સ, કે જે સાધુ જે હતો એના ઘણા બધા ફોલોવર્સ હતા. ફોલોવર્સ એટલે અનુયાયી, કે એને માનવા વાળા, એની વાતમાં આવવા વાળા. તો ઇઝ ઇટ ટ્રુ કે ફોલ્સ? True. True. ટ્રુ. યસ, પેલામાં ટ્રુ આવશે, ટ્રુ. ચલો નંબર 2, શું છે નંબર 2? Number 2. The king wanted to meet the sadhu. ઓકે, આ સેન્ટેન્સનો મતલબ શું થાય છે? ધ કિંગ વોન્ટેડ ટુ મીટ સાધુનો. કિંગ ને સાધુ ને મળવું છે. હા, તો વોઝ ઇટ ટ્રુ? રાજાને મળવું હતું સાધુને, ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ, યસ. રાજાને બિલકુલ શોખ નહોતો એને મળવામાં. He just want to expose that સાધુ. એને ખાલી આ સાધુને એક્સપોઝ કરવું હતો ટ્રિકી રીતે. ઓકે, ચલો નંબર 3. Number 3. Tenali Raman had no respect for the fake sadhu. Okay, number 3 says like this: Tenali Raman had no respect. Respect એટલે કે આદર, માન, સન્માન. કે તેનાલી રમનને કોઈ જ પણ જાતનું માન યા રિસ્પેક્ટ નહોતું સાધુ માટે, ફેક સાધુ માટે, મતલબ ઢોંગી સાધુ માટે. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. યસ, ટ્રુ આવશે. એને કોઈ માન નહોતું આ સાધુ માટે, બીકોઝ સાધુ વોઝ અ ફેક પર્સન, ઢોંગી ઇન્સાન હતું. ચલો પછી નંબર 4. Number 4. The sadhu was real a holy man. Really, the sadhu was really એટલે ખરેખર, હોલી મેન એટલે કે પવિત્ર માણસ. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? સાધુ ખરેખર? False. હા, ફોલ્સ. ચલો પછી Number 5. The sadhu had a magical બિયર્ડ. માઇક માઇક મ્યુટ કરો, મને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઘણું બધું આવે છે, અવાજ ઘણો બધો આવે છે. આઈ ડોન્ટ વોન્ટ ધેટ. ટ્રુ. ફોલ્સ. માઇક મ્યુટ કરવાનું કીધું ને ગર્લ્સ. નિદાન. બધી વસ્તુઓ ફાઇન લાગે છે? તમારા પેરેન્ટ્સના અવાજ આમાં રેકોર્ડ થાય છે અને યુટ્યુબ પર સર્ક્યુલેટ થાય? Is it looking good? ફોલ્સ. Number 5th one, the sadhu had a magical beard. Magical મતલબ કે જાદુ, કે એની જાદુઈ હતી એની દાઢી. તો true કે false? So that is false. Number 6. Rory. Number 6. Tenali Raman really wanted to go to heaven. તેનાલી રમન really એટલે કે ખરેખર, wanted એટલે કે જરૂર હતી, to go to heaven એને ખરેખર જન્નતમાં જવાની ઈચ્છા હતી એની. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. યસ, ફોલ્સ. એને કોઈ ઈચ્છા નહોતી, just wanted to solve this case. ચલો પછી નંબર 7. The sadhu made the villager a rich man. The sadhu made the villager. સાધુ બનાવે છે વિલેજર એટલે કે ગામના લોકોને a rich man એટલે ખરેખર પૈસાદાર માણસ બનાવે છે. Is it true or false? False. Yes. એની પાસે કોઈ એવું મેજિક યા એવી કોઈ આવડત નહોતી કે એ વિલેજર્સને રિચ બનાવે. ઓકે, એના પછી નેક્સ્ટ વન. Number 8. The king cried for his people. કેડ કહેવાય છે, CARED, કેડ. કેડ એટલે કે ચિંતા કરવી. The king cared for his people. રાજાને એના પીપલ એટલે કે એના ગામના લોકોની ચિંતા હતી. કેડ એટલે કે ચિંતા કરવી. So is it true or false?
True. That's true. એને ખરેખરમાં ચિંતા હતી ગામના લોકોની. ઓકે, પછી Number 9. 9. Good sadhus always accept money for this service. 13 છે. Good sadhus always, સારા સાધુઓ always, હંમેશા, accept, let me explain, ટીચરે આન્સર નથી માંગ્યો. મિડલમાં મને આન્સર્સ મળ્યા, I'll make you remove from the group. Good sadhus always accept, always એટલે કે હંમેશા, accept એટલે કે સ્વીકારવું, and money એટલે કે પૈસા, અને services એટલે કે એની સેવા, કે એની સેવા માટે હંમેશા સારા સાધુઓ જે છે એ પૈસા માંગે છે. Is it true or false? False. Yes. False. ચલો, number 10. Number 10. The king. કરો read. Number 10. The king trusted Tenali Raman. Trusted મતલબ કે વિશ્વાસ કરવો. રાજાને તેનાલી રમન ઉપર 110% નો વિશ્વાસ હતો કે that he will solve this case. So is it true or false? True. Yes. એને પૂરો વિશ્વાસ હતો કે તેનાલી રમન will solve the case anyhow. અને 11th one એ હું રીડ કરું છું because 11th one તમારે મને સમજીને આન્સર આપવાનો છે. Will you go to a sadhu to get good marks in exam? તમારે ગુડ માર્ક્સ મતલબ કે ફાઇન માર્ક્સ લાવવા છે, એક્ઝામમાં રેન્ક લાવવો છે, તો શું આપણે કોઈ સાધુ બાબા પાસે જાશું કઈ માર્ક્સ મને ફાઇન આવે એના માટે થઈને No. નો. No. તો માર્ક્સ લાવવા માટે શું હોય છે પેલી શરત? મહેનત કરશું. મહેનત કરશું, રાઈટ. પછી હોમવર્ક કરશું, રાઈટ. પછી મિસ જ્યારે સમજાવતા હોય ત્યારે ધ્યાનથી સમજો, હા, સમજીશું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમને શાહિન વિશે ત્યારે લેક્ચરના એન્ડિંગમાં નીતા શાયદ તું જ બોલી હતી, 3 થી 4 કલાક રીડિંગ. રીડિંગ ઇઝ ધ બેસ્ટ થિંગ. If you want to achieve anything in life, then be a reader. જેટલું રીડ કરશો of your subject, out your subject, વધુમાં વધુ રીડ કરશો, then your GK કે જે કંઈ નોલેજ એટલી વધશે. તો when you want to achieve something in your life or you want to achieve good in your exams, reading is the best option. Reading સિવાય કાંઈ possible નથી. So be a reader always. Okay? પેલા થઈ ગયા આન્સર્સ માર્ક્સ અને પછીની એક્ટિવિટી કરીએ. મિસ થઈ ગયા. કમ્પ્લીટ થઈ ગયા. ઓકે ઓકે ઓકે, ચલો હવે એક્ટિવિટી બી. આવી બધી એક્ટિવિટીઝ આઈ થિંક પ્રીવિયસલી નથી આવી તમારા લોકોને, બટ ધીસ આર ધ ન્યૂ કોન્સેપ્ટ ઓફ 8th સ્ટાન્ડર્ડ. જે મેં પહેલા કીધું એમ, યુ જસ્ટ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધીસ પર્સન. ખાલી આ પર્સનને આઈડેન્ટિફાઈ કરવાનો છે કે આ જે સેન્ટેન્સ આપ્યું છે એ લેસનના કયા કેરેક્ટરના બારામાં છે. The first sentence is been done for us. પહેલું સેન્ટેન્સ એ લોકોએ કરીને જ આપ્યું છે. ફર્સ્ટ સેન્ટેન્સ હું રીડ કરું છું, પછી જે છે કોઈ બીજું મને રીડ કરીને આપશે. ફર્સ્ટ સેન્ટેન્સ કઈ આવું કહે છે, he lived in the camp. he એટલે કે કોઈ બોયની વાત થાય છે. lived એટલે કે રહે છે. in the camp એટલે કે ઈ ટેન્ટમાં રહે છે, કેમ્પમાં રહે છે. તો કોણ હતું એ કેરેક્ટર લેસનની અંદર? સાધુ, જે ઓલરેડી લોકોએ કરીને આપ્યું છે. તો સમજાય ગયું ને તમારે શું કરવાનું છે? યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધ પર્સન. ત્યાં કોના બારામાં વાત થઈ છે, કોના બારામાં સેન્ટેન્સ છે. રેડી? યસ. ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં લખજો, ના હોય તો રફ બુકમાં લખજો, બરાબર? ફેર બુકમાં ના લખતા. બી પેશન્ટ એન્ડ ધેન રાઇટ ઇન યોર ફેર બુક વિથ ગુડ હેન્ડ રાઇટિંગ, બ્લેક અને બ્લુ બોલ પેન યુઝ કરી ફાઇન રીતે. ઓકે, ચલો કોણ રીડ કરે છે હવે? Nida. નિદા. ઓકે, ગો અહેડ બેટા. Second, he took out coins from his pocket. He took out. He એટલે કોઈ બોયની વાત થાય છે. took out બહાર કાઢવા. coins મતલબ gold coins from his pocket, એના પોકેટમાંથી. તો એ કોણ હતું કે જે સોનાના બે સિક્કા કાઢીને સાધુને આપે છે? વિલેજર 2.
Villager 2. લખો આન્સર. Villager 2. VILLAGER. Villager 2. સેકન્ડમાં નામ લખવાનું જ ને. હા દીકરા, સેકન્ડમાં બેટા લખવાનો Villager 2. VILLAGER. Villager અને 2. Finish? Yes. Okay બેટા, read કરો દીકરા. He rushed to the sadhu. Rushed કહેવાય દીકરા. Rushed મતલબ કે રીડિંગ થાય એટલે તમે માઇક મ્યુટ કરી દો ને, બેકગ્રાઉન્ડમાં મને મારો ને મારો જ ગર્લ્સ અવાજ આવે છે. He rushed to the sadhu. Rushed મતલબ કે એકદમ જોરથી જાઓ, ભાગીને સાધુ પાસે જાઓ. તો આટલું બધું ભાગીને સ્પીડમાં કોણ સાધુ પાસે જાય છે? તેનાલી રામન. રમન જાય છે. તેનાલી રમન લખજો, એટલું રમન ના લખતા. તેનાલી TENALI રમન. ટ્રાય કરે છે ટીચર સ્ક્રીન પર લખવાનું, બટ બેટર છે કે તમે ખુદથી લખો. તેનાલી રમન. ફિનિશ? ઓકે, એના પછી નંબર 4. He wanted to discuss the new road project. શું કહે છે આ સેન્ટેન્સ? સમજાવો તો મને કોઈ. He wanted to discuss the new road project. એનો મતલબ શું થાય છે? ક્વેશ્ચન શું પૂછે છે તમારે? મેં શું સમજાવું? સમજાવો બેટા. તું એક તો છે જે બધો ઇન્સ્ટન્ટ મને આન્સર. આજે સિદ્રા પણ આન્સર નથી આપતી. સિદ્રા ફાધરમાં મી શું જે એક કયો નિદા સમજાવવા ફોર્થ સેન્ટેન્સ. હા, આમાં કયો વ્યક્તિ છે કે જે રોડ નવો બનાવવા વિશે ડિસ્કસ કરે છે? હા, સેન્ટેન્સ એવું કે છે, બરાબર સમજાયો નિદાએ, વેરી ફાઇન. સેન્ટેન્સ એવું પૂછે છે ગર્લ્સ તમારે, he wanted to discuss. આ કયો વ્યક્તિ છે લેસન ની અંદર wanted to discuss અને ચર્ચા કરવી હતી ન્યૂ રોડ પ્રોજેક્ટ. નવો જે રોડ પ્રોજેક્ટ બનાવવાનો હતો એને ચર્ચા કરવી હતી આ વાતની. તો એ કયો ઇન્સાન હતો લેસન ની અંદર? ઇઝીમાં ઇઝી, એનાથી જ શરૂ થાય છે. કિંગ, KING, કિંગ. ફિનિશ? Yes. ઓકે, નંબર 5 બેટા કરો રીડ. Yes. He produced coins and fruit from the air. ही मतलब કે સમજાવું? ઓકે, સમજાવો બેટા. એવું કોણ છે જે પૈસા અને ફ્રૂટ ને હવામાં ઉડાડી શકે? ઓકે, આ સેન્ટેન્સમાં હવા ઈ કયો વર્ડ બતાવે છે? એર. વેરી ગુડ. મતલબ તમને વર્ડ્સ તમે લોકો સમજવા માંડ્યા છો. ઓકે ફાઇન, બરાબર સમજાયું તમે એક્ઝેક્ટ. સેન્ટેન્સ એવું ગર્લ્સ પૂછે છે તમને કે હી પ્રોડ્યુસ, ઈ કોણ ઇન્સાન છે? પ્રોડ્યુસ એટલે કે પેદા કરી શકે છે હવામાંથી સોનાના સિક્કા અને ફ્રૂટ્સ ને. તો કોણ હતું ઈ? નો, રમન નહીં દીકરા, સાધુ હતું. ના ના બેટા, સાધુ આવે, SADHU. સાધુ છે એવા ઢોંગ કરતો હતો કે હવામાંથી હું સોનાના સિક્કા અને ડ્રાય ફ્રૂટ ને એવું બધું લાવી શકું. સાધુ આવશે દીકરા. SADHU, સાધુ. ફિનિશ? યસ મિસ. થેન્ક યુ. નંબર 6 કરો ને ગાડી. Yes, miss. He plucked the first hair from the sadhu's beard. ઓકે, બે વર્ડ આમાં તમે નીદા રોંગ બોલ્યા છો. એક તો પ્લક્ડ બોલાયેલા, પ્લક, બરાબર, પ અડધો અને લ, પ્લક્ડ એવી રીતે બોલાય છે. અને બિયર્ડ બોલાય છે. જાઉં? કોઈ સમજાવશે આ સેન્ટેન્સ? હું શું સમજાવું? જાઓ. કોણ એવું છે જેણે સાધુની દાઢીમાંથી સૌથી પહેલો વાળ ખેંચ્યો? રમન. રમન નું આખું નામ? તેનાલી રમન. અને તારું આખું નામ? કુરેશી ઝૈનબ. કુરેશી ઝૈનબ. વેરી ગુડ. બીકોઝ મારી સ્ક્રીન પ્રેઝન્ટ છે, મને નથી જોવાતું તું બોલે.
લખો ગર્લ્સ આન્સર યસ જેનાબે બિલકુલ ટ્રુ આન્સર આપ્યો છે તેનાલી રમન RMN રમન મારી સ્ક્રીન નાની પડે છે સો યુ રાઇટ ઇટ બાય યોર ઓન TENLI તેનાલી અને RMN રમન તેનાલી રમન ફિનિશ Yes, miss. ઓકે ચલો નિધા નંબર 7th one Yes. He came from the Himalayas. ઓકે સમજાવો આ સેન્ટેન્સ કોઈ પણ मिस वो समझाओ कुरैशी जैनब બીજું કોઈ એમાં નથી એવું ને? નિદા સના ઓકે સમજાવો સના કોણ વ્યક્તિ છે કે જે હિમાલયથી આવ્યા છે હા લેસન ની અંદર કયો ઇન્સાન છે જે એવું કહે છે ખુદની સેલ્ફને કે હું હિમાલયાઝ માંથી આવ્યો છે હિમાલયાઝ મતલબ હિમાલય એમને હિમાલય મતલબ આપણે હિમાલય મોલ નહીં ને Nana. હિમાલય પર્વત બીકોઝ એવું કહેવાય છે કે હિમાલય પર્વત ઉપર હિમાલયન રેન્જીસ ઉપર જે મેડિટેશન ને બધું કરે છે એ લોકોને કઈક દિવ્ય શક્તિ મળે છે એવું કહેવાય છે સો ફોર ધેટ એવું કહે છે સાધુ આવીને કે હું હિમાલયસ માંથી આવ્યો છું તો યા પર આવશે આન્સરમાં સાધુ SADHU સાધુ ફિનિશ Yes. ઓકે લાસ્ટ વન He took away the He took away the sack. કોણ સમજાવશે આ સેન્ટેન્સ મેમ હું સમજાવું યશસ્વી હા યશસ્વી ગો એહેડ બેટા એવો કયો માણસ છે લેસનમાં જે ઓલો રાઈસ નો ભરેલો કોથળો હતો એ લઈ જાય છે અંદર એ કોણ હતો ઇન્સાન જે કોથળો લઈ જાય છે સાધુના કહેવાથી system. એસિસ્ટન્ટ નું સ્પેલિંગ ASSCTENT નિવેદિતા મિસ લખે છે એ પછી SS ઓકે ડબલ એસ C અસિસ્ટન્ટ માં સી ASS એ ડબલ એસ ISTANT અસિસ્ટન્ટ એવું છે ASSISTANT assistant. Okay, finish. Yes. Yes. ચલો હવે ક્વેશ્ચન આન્સર્સ કરવા છે ક્વેશ્ચન નંબર 1 તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે બટ સ્પેસીસ ઘણી નાની છે ટેક્સ્ટ બુકની અંદર સો ફોર ક્વેશ્ચન આન્સર પ્લીઝ રફ બુકમાં લખજો ક્વેશ્ચન આન્સર બરાબર ક્વેશ્ચન છે ટેક્સ્ટ બુકમાં છે જ તે જસ્ટ રાઇટ ધી આન્સર ઇન રફ આન્સર રફ બુકમાં લખજો ઓકે ક્વેશ્ચન નંબર 1 કરો બેટા રીતા Yes, miss. Where did the king's minister go? વેર ડીડ એટલે કે રાજાના મિનિસ્ટર્સ વેર ડીડ એટલે કે ક્યાં અને કિંગ્સ એટલે કે રાજાના એપોસ્ટ્રોફી એસ છે જે ઓલરેડી આપણે સેમ 1 માં ગ્રામરમાં એ લેસન કરી ગયા કિંગ્સ મિનિસ્ટર ગો રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા તો આન્સર શું આવશે એનો બરોબર રી Yes, miss. The king's minister went to the sadhu's camp. ઓકે ગર્લ્સ આન્સર લખતા જાજો અને ઓલરેડી આઈ સેડ કે આન્સર હંમેશા પાસ્ટ ટેન્સમાં હોય યા પર ક્વેશ્ચનમાં ગો આપ્યું છે અને આન્સરમાં વી હેડ ડન વેન્ટ બરાબર આન્સર હંમેશા વેન્ટમાં આવે છે પાસ્ટ ટેન્સમાં આવે છે તો આન્સર કંઈક આવો બનશે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ રાજાના મંત્રીઓ સાધુના કેમ્પ ઉપર ગયા હતા લખાય છે એટલે મિસને બતાવજો then we'll go ahead on the second one Yes, miss. લખાઈ ગયું. okay question number 2 read through What did the people offer to the sadhu?
ઓકે વોટ ડીડ એટલે કે શું પીપલ ગામના લોકો ઓફર એટલે કે ધરવું ટુ ધ સાધુ એટલે કે સાધુને કે ગામના લોકો સાધુને કઈ કઈ વસ્તુઓ ઓફર કરે છે આપે છે કઈ વસ્તુઓ આપે છે સાધુને યાદ કરો તમે ગોલ્ડ ગોલ્ડ હા કોઈન એનિમલ્સ and vegetables, dry fruit, etc. ઓકે કરો રીડ કરો આન્સર ઓલરેડી ટીચરે પ્રેઝન્ટ કરી દીધું છે યુ કેન સી ફ્રોમ ધેર ઓલ્સો આન્સર કરો નીતા રીડ કરો The people offered gold coins, clothes, animals, grain, vegetables, and dry fruits to the sadhu. ઓકે પીપલ ઓફર્ડ એટલે કે લોકો કઈ વસ્તુ આપે છે ગોલ્ડ કોઈન સોનાના સિક્કા ક્લોથ્સ એટલે કપડા એનિમલ્સ ઢોર ગ્રેન્સ એટલે અનાજ વેજીટેબલ્સ શાકભાજીઓ ડ્રાય ફ્રૂટ્સ એટલે કે મેવા ટુ ધ સાધુ સાધુને આવી આવી વસ્તુઓ જે છે ગામના લોકો સાધુને આપી દે છે લખવાનો છે બરાબર ફિનિશ થાય એટલે બતાવો then we'll move ahead on the third question Done. finish બધી ગર્લ્સનું finish Yes, miss. ઓકે રીડા કરો રીડ કરો થર્ડ વન Yes, miss. What did the sadhu do by puja? સાધુ જે છે વોટ ડીડ શું કરે છે સાધુ બાય પૂજા સાધુ પૂજા કરીને કઈ વસ્તુ જે છે એ કરે છે ઇટ્સ ઇઝ લાઈક ધીસ આન્સર શું છે નીતા રીડ કરો તો દીકરા એનો The sadhu ક્યોર્ડ cured any illness by puja. પૂજા ક્યોર્ડ એટલે કે સારવાર કરવી સાધુ એટલે જે આ ઢોંગી સાધુ ઉપર જેના પર લેસન હોય કે સાધુ ક્યોર્ડ સારવાર કરે છે ઇલનેસ બીમારીઓ બાય પૂજા કોઈ પણ જાતનો રોગ યા બીમારી હોય then સાધુ ક્યોર્સ that બીમારી ઇલનેસ બાય performing a simple પૂજા જે પોસિબલ જ નથી રાઈટ ધી આન્સર ફિનિશ થાય એટલે મિસને બતાવજો then we'll move ahead to the question number 4 થઈ ગયું થઈ ગયું ઓકે બીજી બધી ગર્લ્સનું ફિનિશ થઈ ગયું Yes, ma'am. સાનિયાનો બિલકુલ હમણાંથી અવાજ નથી આવતો સાનિયા Yes, ma'am. Miss, read દીકરા કરું? લખાઈ ગયું ને 2 મિનિટ નીતા 1 મિનિટ લખો છો ને સાનિયા હા મિસ લખું હા, હમણાંથી અમુક ગર્લ્સનો બિલકુલ અવાજ નથી આવતો બાકી તો આ બધી ગર્લ્સ જે છે they are always very much મિસ aware તમારો of the અવાજ ધીમો થઈ ગયો તારો અવાજ એટલો બધો લાઉડ છે ને કે મિસનો અવાજ ધીરો લાગે છે જે મને પેલા ગર્લ્સ બધી છે બોલતી હતી આઈ વોન્ટ ધેટ ગર્લ્સ બેક કે ફરીથી એ લોકોનો અવાજ મને સાંભળવો છે લાઈક સાનિયાની બીજી ઘણી બધી ગર્લ્સ હતી સકીના હતી ગુવાણી સકીના એન્ડ ઓલ તો પેલા જેવા રીડિંગમાં અને કમ્યુનિકેશનમાં આઈ વોન્ટ ધીસ ગર્લ્સ બેક ઓકે ચલો ક્વેશ્ચન નંબર 4 નિદા કરો રીડ Yes, miss. What was the sadhu's promise to villager to? વોટ વોઝ ધ સાધુ સાધુ એટલે સાધુની અને પ્રોમિસ વાદો ટુ વિલેજર 2 કે સાધુ જે છે વિલેજર 2 ને શું પ્રોમિસ આપે છે શું પ્રોમિસ આપે છે વિલેજર 2 ને સાધુ કે હું તને રીચ બનાવી દઈશ. રિચ મતલબ પૈસાદાર કે હું તને ડેફિનેટલી 110% હું તને પૈસાદાર બનાવી દઈશ બટ ધેટ ઇઝ ઇમ્પોસિબલ
તો એનો આન્સર શું લખ્યો છે ટીચરે? કરો રીડ બેટા. The sadhu promised to make villager to rich. હા, સાધુ પ્રોમિસ, સાધુ જે છે પ્રોમિસ, અને આન્સર્સ તમે બધા ઓબ્ઝર્વ કર્યા હશે, then every answer is in past tense. આન્સર લખવામાં ભૂલ ના કરજો. પ્રોમિસ આપેલું છે ક્વેશ્ચનમાં, in answer teacher had added a d to make it a past tense. The sadhu promised to make villager to rich. ખાલી આટલો જ આન્સર છે, rich. વિલેજર 2 ને પૈસાદાર બનાવવાની પ્રોમિસ આપે છે. લખો ફાસ્ટ, પછી we'll move ahead to the question number 5. Finish? યસ જો તારીખ અમારે લખવાનું બાકી. 1 minute, miss. Sure, you may. ફિનિશ થાય એટલે બતાવજો. Finish થઈ ગયું, miss. Okay, તો એના પછીનો ક્વેશ્ચન, that is question number 5. જોઈ લઈએ. Question 5 અને 6 તકના જ question answers છે next yours, but I added extra question answers also. ઘણા બધા extra question answers add કર્યા છે. There are about 15 question answers, બરાબર? હાલમાં આજે આપણે 8 જ question answers કરવા છે, but there are about 15 question answers. Extra question answers પણ add કર્યા છે ટીચર. પહેલા question number 5 જોઈ લઈએ. Already time off થાય છે, but let's see question number 5. તમે read કરો દીકરા. Yes, miss. Who plucked the first hair from the sadhu's bird? ફરી એક વખત તમે આ બંને વર્ડ સ્ટ્રોંગ રીડ કર્યા. તમને આમાં પણ પહેલા પણ કીધું હતું. શું રીડ કરાય આને? PLUC કે પ્લક્ડ. પ્લક્ડ, પ્લ બોલાય છે, પ્લક્ડ. અને બિયર્ડ. Who plucked the first hair from Sadhu's beard? કે કયો વ્યક્તિ હતો જે સાધુની બિયર્ડનો સૌથી પહેલો વાળ ખેંચે છે? તો કયો ઇન્સાન હતો એ? That is, we are very much familiar. Yes, Tenali Raman. તો આન્સર શું આવે છે? કરો તો નહીં. Tenali Raman plucked the first hair from the sadhu beard. બિયર્ડ. હા, તેનાલી રમન. ખાલી હુની જગ્યા ઉપર you just have to write the name Tenali Raman. That's it. Tenali Raman plucked the first hair from the sadhu's beard. લખો આન્સર, પછી થોડી ઘણી વાત કરી લઈએ. Finish? યસ મિસ. Okay. બાકીના question answers છે. I think we'll do in our another lecture, that is on Monday. ખોટું સ્પીડમાં નથી જવું. Okay. 5 question answers